ગુડ મોર્નિંગ. સંભળાય છે ને? ચેપ્ટર નંબર 8 બંધારણ, ઘડતર અને લક્ષણ. એમાં આપણે છેલ્લે આમુખનું મહત્ત્વ ભણ્યા હતા, બરાબર? અમુકનો અર્થ અને અમુકનું મહત્ત્વ. અમુક બંધારણનો આત્મા છે, અમુક એ બંધારણનો અર્ક છે. અમુકમાં ઈસવીસન 1976માં 42માં સુધારાની અંદર 4 શબ્દો ઉમેરાયા. એમાંના 4 શબ્દો એ અમુકના આધાર સ્તંભ હતા. તો અમુકના આધાર સ્તંભોમાં આપણે છેલ્લે શરૂઆત કરી હતી, બરાબર? અમુકના 4 મુખ્યત્વે આધાર સ્તંભ, જેમાં પહેલું છે લોકશાહી, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, એકતા અને અખંડિતતા. એમાં આપણે અહીંયા 3 આધાર સ્તંભો વિશે ભણવાનું છે. નંબર 1 છે લોકશાહી. તો લોકશાહીમાં આપણે એવું ભણ્યા હતા, ભારતના લોકોને સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. માટે એવું કહી શકાય કે સર્વોચ્ચ સત્તા પ્રજાની છે. દેશમાં કોઈ એક વ્યક્તિનું શાસન નથી, કોઈ એક વર્ગનું શાસન નથી, પરંતુ અંતિમ, સર્વોપરી અને સર્વોચ્ચ સત્તા દેશની પ્રજાની ગણાય છે. આપણે હવે લોકશાહીનો અર્થ ભણી લઈએ. તો લોકશાહી એ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસ, આ 2 શબ્દ પરથી ઉતરી આવ્યું છે. ડેમોસ અને ક્રેટોસ. ડેમોસ એટલે લોકોની અને ક્રેટોસ એટલે સત્તા. આમ લોકશાહી એટલે લોકોની સત્તા, અથવા તો એમ પણ કહી શકાય લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. આમ આપણે મૂળ ગ્રીક શબ્દ હતો ડેમોક્રેસી. મૂળ ગ્રીક શબ્દ ડેમોક્રેસી હતો. એનો અર્થ આપણે છૂટો પાડ્યો. ડેમોસ અને ક્રેટોસ, આ 2 પરથી એ ઉતરી આવ્યું છે. જેમાં ડેમોસ એટલે લોકોની, ક્રેટોસ એટલે સત્તા. મતલબ લોકોની સત્તા એટલે લોકશાહી. તો એમાં લોકશાહીની પર્ટિક્યુલર વ્યાખ્યા જોઈએ તો એ બની શકે કે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી.
એનાથી આપણે આગળ ભણશું કે દેશની સત્તા આ વ્યાખ્યા પરથી એવું આપણને જાણવા મળે કે કોઈ એક વ્યક્તિ કોઈ એક વર્ગના હાથમાં નથી અને દેશની સત્તા કોઈ એક વર્ગ દ્વારા સ્થાપિત થયેલી નથી, તો કોના હાથમાં છે? દેશની સત્તા પ્રજાના હાથમાં છે. મતલબ સર્વોપરી અને અંતિમ સત્તા ભારત દેશમાં લોકો પાસે છે. એટલે કે લોકશાહી એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં દેશની અંદર આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં દરેક વ્યક્તિને, દરેક વર્ગને, દરેક સમાજને કોઈપણ પ્રદેશમાંથી ભાગ લેવાનો અધિકાર આપવામાં આવ્યો હોય. આજે ભારત દેશની અંદર ચૂંટણીઓ યોજાય છે. જે પક્ષ વિજેતા બને એ પક્ષની સરકાર જે તે વ્યક્તિ બનાવે છે અને દેશનો વહીવટ બંધારણ મુજબ ચલાવે છે. તો કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી, પરંપરાગત પણ સત્તા નથી, કોઈક પ્રદેશની સત્તા નથી, પણ સત્તા કોની છે? દેશની સત્તા લોકોના હાથમાં રહેલી છે. ભારતનું બંધારણ છે એ ભારતનું બંધારણનું એક મુખ્ય લક્ષણ ગણાવી શકાય મતાધિકાર. આપણું બંધારણ એ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને જવાબદાર હોય છે. મતાધિકાર દ્વારા ચૂંટાયેલી સરકાર કોને જવાબદાર હોય છે? તો ચૂંટાયેલી સરકાર સંસદને જવાબદાર હોય છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકારનો મતલબ થાય એક જ બાબત છે, એમાં માત્ર ને માત્ર શું નક્કી કરેલું છે? ઉંમર. કેટલી? 18 વર્ષ. દેશમાં યોજાતી સાર્વત્રિક મતલબ દેશમાં યોજાતી કોઈ પણ ચૂંટણીઓમાં પુખ્ત વય મતલબ ઉંમર. તો ઉંમર કેટલી? 18 વર્ષ. તો ભારત દેશમાં યોજાતી કોઈ પણ ચૂંટણીઓમાં 18 વર્ષ કેથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મત આપવાનો અધિકાર ધરાવે છે. પણ એ ચૂંટણી કેવી હોવી જોઈએ? પ્રત્યક્ષ હોવી જોઈએ. બાકી ચૂંટણીઓના 2 પ્રકાર હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ ચૂંટણીમાં જ મતાધિકારનો ઉપયોગ કરી શકાય વ્યક્તિએ. પરોક્ષ ચૂંટણીમાં સામાન્ય નાગરિકને મત આપવાનો અધિકાર હોતો નથી. તો ભારત દેશની અંદર લોકો દ્વારા ચૂંટણીઓમાં મત આપીને ચૂંટેલા એ સરકાર સંસદને જવાબદાર હોય છે. એટલે સંસદ કોઈ એક વ્યક્તિ નથી, સંસદ એક સર્વોપરી સંસ્થા છે જ્યાંથી સમગ્ર દેશનો વહીવટ થાય છે. આખા ભારત દેશનો વહીવટ સંસદમાંથી થાય છે. એ સંસદના 2 ગૃહ છે. એક છે લોકસભા, બીજું છે રાજ્યસભા. આવી રીતે 2 ગૃહનું બનેલું સંસદ છે અને એ સંસદને જવાબદાર કોણ હોય છે? દેશની ચૂંટાયેલી સરકાર. તો વર્તમાન સમયમાં ભારત દેશની અંદર કયા પક્ષની સરકાર છે? તો ચૂંટાયેલી સરકાર છે એ પક્ષના નામે ઓળખાય છે, ભાજપ પક્ષની સરકાર છે. તો
ભાજપ પક્ષની સરકારમાં એ પક્ષનો વડો કોણ છે? તો કે નરેન્દ્ર મોદી. એ મોદી પક્ષનો વડો હોવાને નાતે તે વડાપ્રધાન છે, એટલે લોકસભાનો સભ્ય છે. લોકસભાના સભ્યોમાંથી જ કોઈ એક વ્યક્તિ વડાપ્રધાન બને છે અને દેશનો વહીવટ ચલાવે છે, મતલબ સરકાર ચલાવે છે. પણ એ કોઈ એક વ્યક્તિના હાથમાં શાસન નથી. મોદી ઈચ્છે એવું કરી શકાય નહીં. આખી એની સરકાર જે છે એ કોને જવાબદાર છે? તો કે સંસદને જવાબદાર હોય છે. સંસદના વળી પાછા બે ગૃહ છે. લોકસભાની અંદર કેટલા કુલ સભ્યો છે? 545. રાજ્યસભાની અંદર 250. તો લોકસભાના જે 545 સભ્યો છે એને કહેવાય લોકસભા. તો આખી સંસદ કોને જવાબદાર બની? લોકસભાને જવાબદાર બની. તો આ બધા સભ્યોનો મત હોય, આમાંથી બહુમતી જોઈએ ખરડા પસાર કરવામાં. આમાંથી બહુમતી હોય તો જ સરકાર આગળ કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે, નહીંતર નહીં. કારોબારીને અબાધિત સત્તા હોતી નથી. કારોબારી એટલે આ બધા વહીવટ કરવાવાળા, કોઈ એક વ્યક્તિ પાસે સત્તા હોતી નથી. તેને અમુક નક્કી કરેલી સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. તો નક્કી કરેલા સમય એટલે કેટલા વર્ષ? 5 વર્ષ. લોકસભાનો કાર્યકાળ કેટલો હોય? 5 વર્ષ. તો નરેન્દ્ર મોદી અત્યારે સરકાર ચલાવે છે, તો એને કેટલા વર્ષ સુધી સત્તા પર રહેવાનું છે? 5 વર્ષ. 5 વર્ષ થાય એટલે લોકસભાનું વિસર્જન થાય, ફરી ચૂંટણીઓ થાય લોકસભાની, અને ફરીથી કોઈ નવો પક્ષ ચૂંટાય અને એ પક્ષ સરકાર બનાવે અને દેશનો વહીવટ કરે. જ્યારે લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. એટલે એ જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. એ હમણાં આપણે ભણ્યા. સરકારને કોણ ચૂંટી કાઢે? ભારત દેશના મતદારો. એટલા માટે લોકશાહી એટલે એવું કહી શકાય કે લોકો માટે લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકો માટે લોકો વડે ચાલતું શાસન એટલે ખાલી જગ્યા. તો જવાબ શું આવશે? લોકશાહી. સાચી સત્તા તો લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળ એટલે આ. લોકો પાસે છે સત્તા, પણ આપણે વહીવટ કરવા જતા નથી. આપણાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભાની અંદર બેઠા હોય અને એ દેશનો વહીવટ બધા કરતા હોય. એને શું કહેવાય? આખું પ્રધાનમંડળ કહેવાય. આપણે અગાઉ ભણ્યા હતા ને, વડાપ્રધાનના અંડરમાં શું આવે? પ્રધાનમંડળ. તો આ પ્રધાનમંડળ એટલે એ સભ્યો. આ સભ્યો ભારત દેશના સમગ્ર પ્રદેશમાંથી આવ્યા હોય, આખા દેશના હોય, અલગ અલગ પ્રદેશના. જેમ કે આ 545માંનો એક, 545માંનો એક એટલે આપણા સુરેન્દ્રનગરના સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા. તમને ખ્યાલ હોય તો આપણા સુરેન્દ્રનગર આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ સંસદની અંદર કોણ કરે છે? મહેન્દ્રભાઈ મુંજપરા. એવી રીતે આખા ભારતના દરેક પ્રદેશમાંથી લોકોએ કોઈ એક વ્યક્તિને ચૂંટી અને પોતાના વતી પ્રતિનિધિત્વ આપવા માટે મોકલો હોય એને કહેવાય સાંસદ. સાંસદ મતલબ
સંસદ સભ્ય એને સાંસદ કહેવાય. એ રાજ્યસભાનો હોય તો સાંસદ છે, એ રાજ્ય લોકસભાનો હોય તો એ સાંસદ છે, એને સંસદ સભ્ય કહેવાય. તો આપણે એક સુરેન્દ્રનગરમાંથી મોકલો, એવી ટોટલી આખા ગુજરાત રાજ્યમાંથી લોકસભાની અંદર કેટલા લોકો બેઠેલા છે? ગુજરાત રાજ્યના 26. એટલે ગુજરાત રાજ્યના લોકોએ ગુજરાત રાજ્યની પ્રજા વતી મત આપીને 26 જેટલા લોકોને લોકસભાની અંદર પ્રતિનિધિત્વ પૂરું પાડ્યું છે. અને આ પ્રતિનિધિઓ એટલે પ્રધાનમંડળનો એક ભાગ. એટલે સાચી સત્તા લોકસભા ગૃહ છે. સંસદને જવાબદાર કોણ છે? સરકાર. વળી સંસદનો મેઇન ભાગ કોણ છે? લોકસભા. વળી લોકસભા એટલે કોણ? પ્રધાનમંડળ. પ્રધાનમંડળ એ સંસદને જવાબદાર હોય છે. પ્રધાનમંડળની રચના પણ આપણે લોકસભામાંથી મતલબ સંસદમાંથી કરી. તો ચૂંટાયેલી સરકાર કોને જવાબદાર છે? સંસદને જવાબદાર છે. વળી પ્રધાનમંડળ પાછું કોને જવાબદાર છે? તો પણ જવાબ આવશે સંસદને જવાબદાર હોય છે. એટલે આમ પ્રધાનમંડળ આખે આખું સંસદને જવાબદાર હોય છે. અને એ પ્રધાનમંડળ કોના અંડરમાં હોય છે? વડાપ્રધાનના અંડરમાં હોય છે. જો પ્રધાનમંડળમાંથી કોઈ એક પ્રધાન ભ્રષ્ટાચારમાં આવી જાય ને એના પર મુકદ્દમો ચલાવવામાં આવે, જો સાબિત થઈ જાય, પુરવાર થઈ જાય, તો આખે આખી વડાપ્રધાનની પેનલને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે છે. એટલા માટે ભારત એવું કહી શકાય કે પ્રજાસત્તાક રાજ્ય છે, જે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નક્કી કરેલી લાયકાત ધરાવતો હોય અને વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ધરાવતો હોય તો જ એ ચૂંટાઈ આવે છે. એટલે આમ ભારતમાં અંતિમ સત્તા દેશની પ્રજાની ગણાય છે. આમાં લાયકાત જોવાની આવે છે. લોકસભાનો સભ્ય બનવું હોય તો લાયકાત હોય, રાજ્યસભાનો સભ્ય બનવું હોય તો લાયકાત હોય. એ આપણે આગળ ભણવાનું છે, ત્યારે ભણી લઈશું. બરાબર. આના પરથી સાબિત થઈ શકે કે ભારત દેશની સત્તા એ વંશ પરંપરાગત હોતી નથી. કેટલા વર્ષ હોય? માત્ર ને માત્ર 5 વર્ષ. ફરી પાછું આ જ પ્રોસેસથી ચૂંટણીઓ યોજવાની, નવો વડાપ્રધાન કંઈ નહીં, વળી પ્રધાનમંડળ નવું બનાવવાનું કંઈ નહીં, અને પછી દેશનો વહીવટ ચાલે. એટલે આમ ભારત દેશની જે સત્તા છે એ વંશ પરંપરાગત નથી. રાષ્ટ્રપ્રમુખ પણ વંશ પરંપરાગત હોતા નથી. એટલા માટે કે રાષ્ટ્રપ્રમુખની પણ ચૂંટણી યોજાય છે. જ્યારે એટલા માટે કહી શકાય કે ભારત એ પ્રજાસત્તાક રાજ્ય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થાય છે ભારત દેશમાં. રાષ્ટ્રપ્રમુખ એ વંશ પરંપરાગત હોતા નથી ભારત દેશમાં. જ્યારે ઇંગ્લેન્ડ રાજ્યની અંદર ઇંગ્લેન્ડ દેશની અંદર રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થતી નથી. અહીંયા જે રાષ્ટ્રપ્રમુખ છે એ વંશ પરંપરાગત હોય છે. ભારત દેશનો પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખને દેશના પ્રથમ નાગરિક ગણવામાં આવે. 135 કરોડની વસ્તીમાંથી પહેલો નાગરિક દેશનો કોણ? તો રાષ્ટ્રપ્રમુખ.
અને એ રાષ્ટ્ર પ્રમુખ પણ ભારત દેશમાં વંશ પરંપરાગત નથી, વંશ પરંપરાગત હોતા નથી. એની પણ ચૂંટણી થાય. ઇંગ્લેન્ડમાં ચૂંટણી થતી નથી. ઇંગ્લેન્ડમાં વંશ પરંપરાગત એના રાષ્ટ્રપતિ હોય, એલિઝાબેથ ને બધા વંશજો. 5 વર્ષ સુધી આ બધા સત્તા ઉપર રહી શકે. કેટલા વર્ષ સુધી? આ બધાનો કાર્યકાળ 5 વર્ષ નક્કી કરેલો છે. 5 વર્ષ ઉપર એક દિવસ ન થાય. ચૂંટણી ફરીથી લડાય, ફરીથી ચૂંટાઈ આવે તો ફરીથી વડાપ્રધાન બને. જેમ નરેન્દ્ર મોદી એક વખત વડાપ્રધાન બન્યો, 5 વર્ષ પૂરા થયા, ફરી ચૂંટણીઓ લડ્યા, ફરી વિજેતા થયા, બીજી વખત વડાપ્રધાન બન્યા. હવે ત્રીજી વખત ચૂંટણી આવશે, દર 5 વર્ષે આવે લોકસભાની ચૂંટણી. આ સેમ પ્રોસેસ રાજ્ય કક્ષાએ હોય. આ સેમ આખી પ્રોસેસ રાજ્ય કક્ષાએ આ જ હોય, પણ એ રાજ્ય પૂરતી સીમિત હોય અને આ સમગ્ર દેશને લાગુ પડવામાં આવે. 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકાય. 2024માં ફરીથી ચૂંટણીઓ ભારત દેશમાં યોજાશે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે. આપણે તો સંસદીય પદ્ધતિ સ્વીકારીએ ને. ભારત દેશનો વહીવટ આખો ક્યાંથી થાય છે? સંસદમાં. અને સંસદ સર્વોપરી સંસ્થા છે, એટલે સંસદીય પદ્ધતિની આપણે સરકાર સ્વીકારી તો આમાં સંસદની અંદર સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત હોય. મેં તમને હમણાં ભણાવી દીધું. સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતથી આપણી સંસદ કામગીરી કરે છે. એટલે એને બીજું નામ પણ આપ્યું છે જવાબદાર સરકાર તરીકે પણ ઓળખાય છે. જવાબદાર સરકાર તરીકે પણ ઓળખાય છે કારણ કે સંયુક્ત જવાબદારી છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. સાથે સાથે વહીવટ કોણ કરે છે? પ્રધાનમંડળ. મેં તમને હમણાં એમ કીધું હતું કે આમાંનો કોઈ એક, આ પ્રધાનમંડળ એટલે જ કોણ? લોકસભાના સભ્યોમાંથી જ પ્રધાનમંડળની રચના વડાપ્રધાન કરે. એટલે આમાંથી કોઈ એક પ્રધાન ભ્રષ્ટાચારમાં આવી જાય એટલે કોઈ એક પ્રધાનને નહીં, કોને રાજીનામું આપવું પડે? વડાપ્રધાન અને એને આખા પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે. કારણ કે સંસદીય પદ્ધતિની સરકાર શેના સિદ્ધાંત પર ચાલે છે? સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર ચાલે છે. કોઈ એકની જવાબદારી નથી. સમગ્ર પ્રધાનમંડળ અને વડાપ્રધાનની સરકાર છે, માટે બધાની જવાબદારી છે. એટલે કોઈ એક ભ્રષ્ટાચાર કરે એટલે બધાને રાજીનામું આપવું પડે. એટલે ભારત દેશની સરકાર જવાબદાર સરકાર તરીકે પણ ઓળખાય છે. ભારતની લોકશાહી એ સરકાર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને એ બધા જ હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રતિશીલ પણ છે. એવી રાષ્ટ્રતા આમુખમાં કરવામાં આવેલી હતી. આ બધી બાબતો, આ બધાની સ્પષ્ટતા આમુખમાં થયેલી જ છે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાયતંત્ર, આ બધા શબ્દો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો હતો. એટલે આ બધી સ્પષ્ટતા આમુખમાં છે જ. એટલે જ દેશનો વહીવટ બંધારણ મુજબ જ ફરજિયાત ચલાવવો પડે છે. બંધારણના ઘડવૈયાએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તોય મતાધિકારનો હક આપ્યો અને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી હતી. કોઈ એક વ્યક્તિના હાથમાં પાવર આપ્યો નથી, પણ સાર્વત્રિક પુખ્તોય મતાધિકાર આપ્યો બંધારણના ઘડવૈયાઓએ. એટલે દેશની પ્રજા ઉપર એક હિંમતપૂર્વકનો વિશ્વાસ મૂક્યો હતો કે ભવિષ્યમાં દેશની પ્રજા, મતલબ સાર્વત્રિક પુખ્તોય મતાધિકારના ધોરણે એ પોતાનો કિંમતી મત યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પક્ષને આપી અને દેશની સરકાર બનાવશે.
જે સરકાર દેશનો વ્યવસ્થિત રીતે વહીવટ ચલાવશે અને ભારત દેશને કલ્યાણ રાજ્ય બનાવશે. આવો વિશ્વાસ બંધારણના ઘડવૈયાઓએ દેશની પ્રજા પર મૂકેલો. લોકશાહીમાં ભારતીય બંધારણની અંદર મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, મૂળભૂત ફરજ, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચ વગેરેની રચના કરીને જોગવાઈ ભારતને લોકશાહી રાજ્ય તરીકે સરકાર તરીકે ઘોષિત કરી. આ બધા શબ્દો આપણે અગાઉ એક વખત ભણી ગયા. મૂળભૂત હક કેટલા છે? કુલ 6. આમ તો ઘણા બધા અધિકાર ભારતની પ્રજાને છે, પણ મૂળભૂત પાયાના 6 અધિકાર છે. પછી એવી જ રીતે આપણી ફરજો પણ છે. એવી રીતે આપણા બંધારણની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પણ છે, જે સરકારને કેવી રીતે, કેટલા પ્રમાણમાં, કેવા પ્રકારનો વહીવટ કરવાનો છે એનું માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત ભારત દેશની અંદર સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર પણ છે. ભારત દેશની અંદર ચૂંટણીઓ પ્રામાણિકતાથી કોઈપણ પ્રકારના ભ્રષ્ટ વર્તન વિના યોગ્ય ચૂંટણીઓ યોજાય એ માટે દેશની અંદર ચૂંટણી પંચની પણ સ્થાપના કરેલી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આ ચૂંટણી પંચ ભારતના પ્રત્યેક વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધારે છે એવા લોકોને સાર્વત્રિક પુખ્તોય મતાધિકાર આપે છે, અને એ લોકો પોતાના મત આપવાનો અધિકારથી દેશની સરકારને ચૂંટે છે. એટલે જ વ્યાખ્યા કહી શકાય લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. આમ આ બધા જે શબ્દો છે, શબ્દોને આધારે એક એક ડિપાર્ટમેન્ટ બનાવેલો છે. આ બધી જ જોગવાઈઓ એવું પુરવાર કરે છે કે ભારત એ ખરા અર્થમાં લોકશાહી દેશ છે. સાર્વત્રિક પુખ્તોય મતાધિકાર એટલે આપણે હમણાં ભણી ગયા, કોઈ પણ પ્રકારનો ભેદભાવ વિના માત્ર ને માત્ર શું જોવાનું? ઉંમર. કોઈ પણ પ્રકારનો ભેદભાવ મતલબ ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ, શિક્ષણ મતલબ સાક્ષરતા, આ કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવામાં આવતો નથી. અને આ ભેદભાવ વિના ચૂંટણી પંચ જે વ્યક્તિ 18 વર્ષ કે તેથી ઉપરનો છે એને સાર્વત્રિક પુખ્તોય મતાધિકાર આપે છે. જન્મસ્થાનનો પણ ભેદભાવ નહીં, લિંગનો ભેદભાવ નહીં, ધર્મ નહીં, જ્ઞાત જાત નહીં, ઉચ્ચ નીચ નહીં, કોઈ પણ બાબતનો ભેદભાવ નહીં. માત્ર ને માત્ર એક જ બાબત કે વ્યક્તિ 18 વર્ષ કે તેથી ઉપરનો હોવો જોઈએ. કોઈ પણ નાગરિકને કોઈ પણ ચૂંટણીઓની અંદર મત આપવાનો અધિકાર છે, પણ કઈ ચૂંટણીઓમાં? પ્રત્યક્ષ ચૂંટણીઓમાં. પરોક્ષ ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર સામાન્ય નાગરિકને હોતો નથી. તો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય? પરોક્ષ. લોકસભાની ચૂંટણી કેવી રીતે થાય? પ્રત્યક્ષ. તો આપણને મત આપવાનો અધિકાર શેમાં હોય? પ્રત્યક્ષ ચૂંટણી મતલબ લોકસભાની ચૂંટણીમાં. રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોતો નથી, કારણ કે ચૂંટણી કેવી રીતે થાય? પરોક્ષ. જે ચૂંટણીઓમાં આપણને મત આપવાનો અધિકાર હોય એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. જે ચૂંટણીઓમાં આપણને મત આપવાનો અધિકાર ન હોય એને પરોક્ષ ચૂંટણીઓ કહેવાય. મતદાર યાદીમાં વ્યક્તિના નામની નોંધણી ફરજિયાત છે. મતદાર યાદીમાં નામની નોંધણી હોવી જોઈએ, તો જ આપણને મત આપવાનો અધિકાર મળે. પણ મતદાર યાદીમાં નામ ક્યારે આવે? જ્યારે આપણે 18 વર્ષ પૂરા થયા પછી શું કટાવ્યું હોય? ચૂંટણી કાર્ડ કટાવ્યું હોય તો.
ચૂંટણી કાળ આવે છે ને, ઉપર લખ્યું છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, અહીંયા પછી ગુજરાત ન લખ્યું હોય, કારણ કે આપણે એક જ નાગરિકત્વ ધરાવીએ છીએ. તમે ભણ્યા છો કદાચ, ઘણા બધા દેશની અંદર 2 નાગરિકત્વ છે. અમેરિકામાં 2 નાગરિકત્વ છે. ઇવન આપણા ભારતની અંદર કાશ્મીર રાજ્યમાં 2 નાગરિકત્વ છે. કાશ્મીર રાજ્યની અંદર 2 નાગરિકત્વ છે. એક કાશ્મીર રાજ્યનું પોતાનું અને એક ભારત દેશનું. જ્યારે આપણને માત્ર ભારત દેશનું જ નાગરિકત્વ મળેલું છે. આપણે ગુજરાતના છીએ પણ અમે ભારતીય છીએ, આવું આપણે બોલીએ. એટલે એક જ નાગરિકત્વ. ચૂંટણી કાળ આપણને આ ચૂંટણી પંચ દ્વારા મળે 18 વર્ષની ઉંમર પૂરી થાય પછી, અને એનો ઉપયોગ આપણે આ પ્રમાણે કરીએ છીએ. ઓકે, આપણે અહીંયા સુધી રાખવું છે. ત્યાર પછીનો જે બીજો ટૉપિક છે સમાજવાદી